नमस्कार मित्रों, હવે લેક્ચર નંબર 2 એપ્લિકેશન રાઇટિંગ બીજા લેક્ચરમાં અરજી પત્રકના મુદ્દાની છણાવટ જે આપણે 16 મુદ્દા જોયા એની વિસ્તૃત ડિટેલમાં આપણે ચર્ચા કરીશું। તો નંબર 1 અરજી લખનારનું નામ અને સરનામું। तो આપણે પેજની ડાબી બાજુ અરજી લખનારનું નામ સરનામું લખીશું। દાખલા તરીકે પ્રકાશ ડી ત્રિવેદી, सत्तावन त्रिस्टला पार्क, क्रॉस रोड्स, नवरंगपुरा, अहमदाबाद। आ रीते अरजी लखनारનું નામ અને સરનામું લખ્યા પછી જ્યાં પંક્ચ્યુએશન માર્ક વિરામ ચિહ્નો જે છે નામ પછી આવતું નથી, ઘર નંબર પછી સોસાયટી, એનાથી મોટો એરિયા અને છેલ્લે શહેરનું નામ। એક લીટી છોડી અરજી લખ્યા તારીખ। બીજો મુદ્દો જે છે એમાં તમારે લખવાનું છે અરજી લખ્યા तारीख। एनी अंदर तमारे दाखला तरीके 12 जून 2020 तारीख माटे तमारे कई पेटर्न राखवानी छे। दाखला तरीके 1 मार्च 2021, 2 एप्रिल 2021, 4 अक्टूबर 2020 अथवा मार्च 1, 2021 अथवा एप्रिल 2021 अथवा अक्टूबर 4, 2020 अथवा जून 25, 2020, 25 जून 2020। आ बेमांथी एक प्रकारे तमारे अरजीनी तारीख लखवानी छे। नंबर 3 त्रीजो पॉइंट छे एनी अंदर हवे तमारे जेने अरजी करवानी छे ते शाळा, कचेरी, कंपनी ना वडानो होद्दो तथा सरनामું। दाखला तरीके तमे कोईपण शाळानी अंदर अरजी करता होय तो शाळा माटे एनो वडो कहेवाय प्रिंसिपाल। तो टू द प्रिंसिपाल अल्पविराम श्री शारदा विद्यालय
મેઇન રોડ, પાટણ. અથવા ટ્રસ્ટમાં અરજી કરતા હોય તો ટુ ધ મેનેજિંગ ટ્રસ્ટી. શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર. તો શાળાની અંદર મુખ્યત્વે આચાર્યશ્રી એ વડાનો હોદ્દેદાર હોય છે. એના પછી શાળાનું નામ લખવાનું, એના પછી એનું સરનામું. અથવા ટ્રસ્ટમાં અરજી કરતા હોય તો ટુ ધ મેનેજિંગ ટ્રસ્ટી, અથવા કોઈક વાર ટુ ધ પ્રેસિડન્ટ, પ્રમુખ શ્રી, અને સંચાલક મંડળનું નામ એની સાથે હાઈસ્કૂલનું નામ લખવું હોય તો લખી શકાય. એના પછી હવે ત્રીજું, કંપની માટે તો ટુ ધ મેનેજર ધ લાર્સન એન્ડ બો કંપની લિમિટેડ, વટવા, અહમેદાબાદ. જો ન્યૂઝપેપરની અંદર જર્નાલિસ્ટ માટે, ખાસ કરીને જર્નાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરતા હોય તો ન્યૂઝપેપર માટે ટુ ધ ચીફ એડિટર ધ સંદેશ, ઘી કાંટા, અહમેદાબાદ. એના પછી જો તમે કોઈ પ્રાઇવેટ પેઢી, દુકાન વગેરે માં અરજી કરતા હોય તો એના માટે તમે કોને લખશો તો ટુ ધ પ્રોપ્રાઇટર, માલિક શ્રી લક્ષ્મી મેડિકલ સ્ટોર, પાલનપુર. આ રીતે જેને અરજી કરવાની છે, શાળા હોય, કચેરી હોય, કંપની હોય, પ્રાઇવેટ પેઢી હોય, તો એની અંદર એનો વડાનો હોદ્દો તો પ્રિન્સિપાલને અરજી કરવાની, પછી શાળાનું નામ, સરનામું. કોઈ ટ્રસ્ટ સંચાલિત હોય તો મેનેજિંગ ટ્રસ્ટી અથવા ધ પ્રેસિડેન્ટ, પ્રમુખ. એના પછી સંચાલક મંડળનું નામ અને સ્કૂલનું નામ લખી શકાય. કોઈ પણ કંપની હોય તો ધ મેનેજર, પછી કંપનીનું નામ, સરનામું. ન્યૂઝપેપર, ખાસ કરીને જર્નાલિસ્ટની પોસ્ટ માટે તો ચીફ એડિટર, પછી ન્યૂઝપેપર ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, પછી એનું સરનામું. પ્રાઇવેટ પેઢી, દુકાન વગેરે હોય તો ધ પ્રોપ્રાઇટર એટલે માલિક શ્રી લક્ષ્મી મેડિકલ સ્ટોર હોય, પાલનપુર. એ રીતે કોઈ દુકાન, પેઢી અથવા મોલ હોય તો આ રીતે તમે ત્રીજા નંબરે લખી શકો. હવે 4 નંબરની અંદર 4 નંબરનો મુદ્દો છે સબ્જેક્ટ. તો 4 નંબરમાં તમારે લખવાનું છે સબ્જેક્ટ. હવે અરજીનો વિષય, તો એના માટે એક ટૂંકું વાક્ય તમારે તૈયાર કરી દેવાનું. એમાં લખવાનું છે એન
એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ અથવા એન ખાલી જગ્યા. તો સબ્જેક્ટમાં લખવાનું છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ અથવા એન બેમાંથી એક આર્ટિકલ મૂકવાનો છે. દાખલા તરીકે ઇંગ્લિશ ટીચર માટે અરજી કરતા હોય તો એન ઇંગ્લિશ ટીચર, એકાઉન્ટ ટીચર માટે હોય તો એન એકાઉન્ટ ટીચર. જેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન મૂકવાનો, બાકી બધી જગ્યાએ એ આર્ટિકલ. દાખલા તરીકે આ કોમર્સ ટીચર, આ કમ્પ્યુટર પ્રોગ્રામર, આ જર્નાલિસ્ટ, આ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. અહીંયા તમારે જે જગ્યા હોય એ પોસ્ટનું નામ મૂકવાનું છે. તો અહીંયા જગ્યાનું નામ લખવાનું. જગ્યા એટલે કે પોસ્ટનું નામ. ગમે તે અરજી હોય એના માટે કમ્પલસરી આ વાક્ય લખવાનું, માત્ર આટલી જગ્યા ફિલઅપ કરવાની રહેશે. એના પછી 5 નંબરે છે સંબોધન, સેલ્યુટેશન. તો સંબોધનમાં તમારે તમે ડિયર સર, અલ્પવિરામ એમ સંબોધન કરી શકો, અથવા માત્ર સર, અલ્પવિરામ, અથવા રિસ્પેક્ટેડ સર, અલ્પવિરામ. આ રીતે કરી શકો. હવે 6 નંબરે તમારે જે શીખવાનું છે તે અરજીની શરૂઆતનો પ્રારંભિક પેરેગ્રાફ. મિત્રો સમજી લેજો, પ્રારંભિક ફકરો. તો સંબોધન પછી આ પ્રારંભિક ફકરો કેમ લખવો પડે છે? એના માટે કે તમે જ્યારે કોઈ પણ જાહેરાત આવશે, ન્યૂઝપેપરમાં આવશે, સંદેશમાં આવશે, ગુજરાત સમાચારમાં, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, ઇન્ડિયન એક્સપ્રેસમાં, તો સૌથી પહેલા આપણે ન્યૂઝપેપરમાંથી જે તે જગ્યા માટેની જાહેરાત જોઈએ છીએ. જાહેરાત જોયા પછી આપણે અરજી કરીએ છીએ. તો એનો તમારે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. તો હું લખું છું વિથ રેફરન્સ to your advertisement in the Gujarat Samachar of today for the post of ખાલી જગ્યા. I would like to apply for the same. The details about my personal biodata, educational qualifications, experience, etc. are as under. હવે 6 નંબરમાં પ્રારંભિક પેરેગ્રાફમાં તમારે લખવાનું છે with reference to your advertisement in the Gujarat Samachar of today for the post of એક એન ખાલી જગ્યા. જો તમારે ઇંગ્લિશ ટીચરની જાહેરાત આવી હોય, કોમર્સ ટીચરની જાહેરાત આવી હોય, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અથવા સેલ્સમેનની જાહેરાત આવી હોય તો અહીંયા લખવાનું. એનો મતલબ શું થાય કે ટુડે આજના ગુજરાત સમાચારમાં ઇંગ્લિશ ટીચરની આવેલી જાહેરાતના સંદર્ભે I would like to apply for the same. આ જગ્યા માટે મને અરજી કરવી ગમશે. The details એટલે માહિતી about my personal biodata, educational qualification, experience, etc. are as under. તો મારો વ્યક્તિગત પરિચય,
शैक्षणिक लायकातो अनुभव वगैरे नीचे मुजब छे। बराबर। हवे अहींया समजवानुं ए छे के जो आजना ज न्यूज़पेपरमां सवारे આજે 12 તારીખ છે સવારે જાહેરાત આવી હોય આજે તમે વાંચી જાહેરાત અને આજે અરજી કરતા હોય તો લખવું ગુજરાત સમાચાર ઓફ ટુડે આજના ગુજરાત સમાચાર। પરંતુ જો ગઈકાલના ગુજરાત સમાચારમાં જાહેરાત આવી હોય અને આજે અરજી કરતા હોય તો તમારે ગુજરાત સમાચાર ઓફ yesterday લખવું। બરાબર કે ખાલી જગ્યાની જગ્યા માટે ખાલી જગ્યાની પોસ્ટ માટે yesterday ગઈકાલના ગુજરાત સમાચારમાં આવેલી જાહેરાતના સંદર્ભે। परंतु तो टुडे नी जगह तमे yesterday लखी सको। परंतु जो 3 दिवस पहला जाहेरात आई होय बराबर एटले के 9 तारीखे तो तमारे अहींया शुं लखवुं पड़शे yesterday टुडे ना लखाय तमारे एनी अंदर लखवुं पड़े के 9th जून 2020 आ रीते। तो मतलब शुं थाय विथ रेफरन्स टू योर एडवर्टाइजमेंट इन द गुजरात समाचार ऑफ 9th June 2020 for the post of an English teacher अथवा commerce teacher अथवा medical representative, I would like to apply for the same. बराबर। The details about my personal biodata, educational qualification, experience are as under. आनो गुजराती भाषांतर हूँ नीचे लखी दઉં છું કે ખાલી જગ્યાની પોસ્ટ માટે आजना गुजरात समाचार में आवेली तमारी जाहेरात ना संदर्भ में मने ते माटे अरजी करवी गमशे। मारो व्यक्तिगत परिचय शैक्षणिक लायकातो अनुभव वगैरे नीचे मुजब छे। तो आ 6 नंबरनो प्रारंभिक पेरेग्राफ लख्या पछी तमे जे छेल्ली લીટીમાં લખ્યું ને કે મારો વ્યક્તિગત પરિચય શૈક્ષણિક લાયકાતો અનુભવ વગેરે નીચે મુજબ છે। તો હવે સૌપ્રથમ 7મા નંબરે આપણે લખીશું પર્સનલ બાયોડેટા। पर्सनल बायोडेटा जेने आपणे व्यक्तिगत परिचय कहीशुं तो एनी अंदर तमारे लखवानुं छे फूल नेम, एड्रेस, डेट ऑफ बर्थ, सेक्स, मैरिटल स्टेटस, नेशनलिटी, हॉबीज, मदर टंग, અને લેંગ્વેજીસ નોન। એના મુખ્ય આ 9 મુદ્દા છે। દરેક અરજી માટે તમારે કોમન તો આપણે અરજી લખનારનું પૂરું નામ અહીંયા લખી દેવાનું જેને અરજી કરી હોય તે। દાખલા તરીકે આપણે લખેલું છે પ્રકાશ ડી ત્રિવેદી। एड्रेस तो आपणे ऊपर एड्रेस लखेलू है अरजी की शुरुआत में डाबी बाजू एटले फरीथी आपणे एड्रेस लखता नथी।
પણ માત્ર લખી દેવાનું એઝ અબોવ, એઝ અબોવ. એનું ગુજરાતી થાય ઉપર મુજબ. ફરીથી જગ્યા બચાવવા માટે એડ્રેસ લખતા નથી એટલે શું લખવાનું? એઝ અબોવ, ઉપર મુજબ. ડેટ ઓફ બર્થ, આ મહત્વનો મુદ્દો છે. હવે આની અંદર તમારી જન્મ તારીખ લખવાની નથી, કારણ કે તમે તમારી જન્મ તારીખ લખશો તો તમને 17 વર્ષ જ થયેલા છે. એટલે 17 વર્ષમાં હજુ તમે 12મું ધોરણ પણ પાસ કર્યું નથી. એટલે તમે બીજાના વતીથી અરજી કરો છો, એટલા માટે એક એવી જન્મ તારીખ નક્કી કરવાની કે જેની અંદર 30-32 વર્ષનો ગેપ પડતો હોય. દાખલા તરીકે આપણે જોઈએ 1 જૂન 1988. હવે એની અંદર તમે 32 ઉમેરી દો તો 2020 થાય. બરાબર છે? તો આપણે જન્મ તારીખ મૂકીશું 1 જૂન 1988. હવે 1988 મૂક્યું એટલે 17 વર્ષે HSC 12મું ધોરણ, 3 વર્ષે ઉમેરીએ +3 એટલે કે ગ્રેજ્યુએશન, સ્નાતક, કોલેજ. એની અંદર 2 વર્ષ ઉમેરી દઈએ એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ, અનુસ્નાતક. એના પછી કોઈ ડિપ્લોમા કે ડિગ્રી કોર્સ હોય પ્રોફેશનલ, એના 2 વર્ષ બરાબર છે, 20, 22, 24, અને 1 વર્ષ અન્ય, 25 વર્ષ થયા, વત્તા 5 વર્ષનો અનુભવ લખવાનો છે. એટલે તમારે 7 વર્ષનો લખીશું. એટલે આજના દિવસે 32 વર્ષ થઈ જાય. આ ખાસ કેલ્ક્યુલેશન તારીખ લખતી વખતે હોવું જોઈએ. હવે સેક્સ, સેક્સ એટલે જાતિ. આનો મતલબ થાય જાતિ. દાખલા તરીકે પુરુષ હોય તો મેલ લખવાનું. અરજી લખનાર પુરુષ હોય, અરજી લખનાર અહીંયા પ્રકાશ ડી ત્રિવેદી પુરુષ છે તે મેલ લખીશું. પણ પુષ્પા ડી ત્રિવેદી હોય, સ્ત્રી હોય, તો મેલની જગ્યાએ તમે શું લખશો? એના અથવામાં ફિમેલ લખવાનું. ફિમેલ એટલે સ્ત્રી, મેલ એટલે પુરુષ. બેમાંથી એક જ લખવાનું. જે ઉપર નામ લખ્યું હોય એ પુરુષ સ્ત્રીના અનુસંધાનમાં એક જ લખવાનું તમારે. મેરિટલ સ્ટેટસ, મેરિટલ સ્ટેટસમાં તમે લખી શકો કે મેરિડ હોય, પરણિત હોય તો મેરિડ, અપરિણિત હોય તો અનમેરિડ લખવું. બરાબર? હવે આપણે બાજુનું કાઢી નાખીએ છીએ. આ જોઈએ કેલ્ક્યુલેશન. મેરિડ પરણિત હોય તો અનમેરિડ, અપરિણિત, અથવા અનમેરિડ હોય તો સિંગલ પણ લખાય અને બેચલર પણ લખાય. આ ચારમાંથી એક જ લખવાનું. આપણે મોટે ભાગે મેરિડ લખી દેવાનું ઉંમર પ્રમાણે. નેશનાલિટી તો ઇન્ડિયન, ભારતીય. હોબીઝ, તમે જે પોસ્ટ હોય એના અનુસંધાનમાં તમારે કોઈ પણ ઓછામાં ઓછી 2 હોબી લખવાની છે. અહીંયા હું તમને 4, 5, 6 હોબી લખું છું. એમાંથી તમને મનપસંદ માત્ર 2 જ હોબી લખવાની, વધારે લખવાની નથી. દાખલા તરીકે રીડિંગ, ફોટોગ્રાફી, ટ્રાવેલિંગ, સ્પોર્ટ્સ, ગાર્ડનિંગ વગેરે. તો તમને જે શોખ હોય એ 2 હોબી લખવાની. એના પછી મધર ટંગ, મધર એટલે માતૃ અને ટંગ એટલે બોલી. મધર ટંગ એટલે માતૃભાષા. તો આપણી માતૃભાષા છે ગુજરાતી એટલે લખીશું ગુજરાતી. પછી લખ્યું છે લેંગ્વેજ ઇઝ નોન, તમે પરિચિત છો તેવી ભાષાઓ. તો માતૃભાષા ગુજરાતી સિવાય આપણે બીજી 2 ભાષા ઇંગ્લિશ અને હિન્દી લખીશું. લેંગ્વેજ ઇઝ નોન એટલે પરિચિત ભાષા, હિન્દી, ઇંગ્લિશ. હવે ઘણી બધી એપ્લિકેશનમાં આનાથી વધારે મુદ્દા લખતા હોય છે, પણ પર્સનલ બાયોડેટામાં ખૂબ વધારે મુદ્દા લખવા જઈશું તો બહુ લાંબી એપ્લિકેશન થઈ જશે. છતાં તમારા નોલેજ માટે હું અહીંયા વધારાના થોડાક મુદ્દા લખું છું. કેટલીક જગ્યાએ એપ્લિકેશનની અંદર લખે છે કે ઈમેલ એડ્રેસ,
પછી મોબાઈલ નંબર, પછી હાઈટ, વેઇટ, પર્સનાલિટી. તો આ પ્રકારના બીજા મુદ્દા પણ વ્યક્તિગત પરિચય પર્સનલ બાયોડેટામાં લખાય. અહીંયા હાઈટ અને વેઇટ કોઈ બધી પોસ્ટ માટે, બધી જોબ માટે હાઈટ વેઇટની જરૂર હોતી નથી. પર્સનાલિટીની અંદર ડાયનેમિક છે, ગુડ લુકિંગ, એ રીતે તમે લખી શકો. ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, વધારાના મુદ્દા લખી શકો, પણ વધુ લખવાથી બહુ લાંબુ થઈ જાય છે. એટલે તમારે માત્ર આટલા મેઇન પોઈન્ટ જે છે એને તૈયાર કરી દેવાના. ક્રમસર આડાવાળા લખવાના નથી, ક્રમસર જ લખવાના છે. તો અહીંયા આપણે પર્સનલ બાયોડેટાનો પોઈન્ટ પૂરો થયો. હવે એના પછી છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એમાં તમારે એક આ રીતે કોઠો બનાવવાનો છે. શૈક્ષણિક લાયકાતોમાં નંબર, डिग्री, बोर्ड के यूनिवर्सिटी, ईयर, क्लास के ग्रेड. હવે તમારે અહીંયા નંબર આપી દેવાના. एक, बे, त्रण, चार, पांच. હવે અહીંયા તમારે ડિગ્રી, જો ડિગ્રી ના લખવી હોય તો એના બદલે તમે અથવામાં લખી શકો એક્ઝામ પાસ્ડ. પાસ કરેલી એક્ઝામ અથવા ડિગ્રી. બોર્ડ કે યુનિવર્સિટી, કારણ કે 12મા સુધી બોર્ડ હશે, 12મા પછી કોલેજની અંદર યુનિવર્સિટી લાગુ પડે. પછી પાસ કર્યાનું વર્ષ, પછી ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અથવા ગ્રેડ, બેમાંથી એક લખવાનું. તમારે અહીંયા ટકા લખવા હોય તો પર્સન્ટેજ લખી અને ટકા પણ લખી શકાય, પર્સન્ટેજનું કોલમ બનાવીને. હવે કોઈ પણ તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખો તેની શરૂઆત 12મા ધોરણથી જ કરવાની છે. એ લખવાનું HSC. તો અહીંયા લખી શકો GHSEB ગાંધીનગર. ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, એમાંથી HSC પાસ કર્યું. એ વર્ષ, તમે વર્ષ કયું લખશો તો અહીંયા જન્મ તારીખ 1988 આપણે લખી છે. તો એની અંદર 17 વર્ષે 12મું ધોરણ પાસ થાય તો 17 ઉમેરી દઈએ તો 2005 આવશે. 88 પછી 89 90, બરાબર. 90 ની અંદર 10 ઉમેરીએ એટલે 12 ને 5 17. તો અહીંયા તમારે લખવાનું છે 2005 ફર્સ્ટ ક્લાસ. હવે જો તમે આર્ટ્સના વિષયોમાં માટે પોસ્ટ માટે અરજી કરતા હોય તો તમે અહીંયા લખી શકો BA. કોમર્સ ટીચર માટે અરજી કરતા હોય, એકાઉન્ટન્ટ માટે કરતા હોય તો અથવા, આ અથવા છે, BCom અથવા BSc. 3 એ 3 લખવાનું નથી, 3માંથી એક જ લખવાનું છે. દાખલા તરીકે ઇંગ્લિશ ટીચર હોય અથવા આર્ટ્સના વિષયને લગતો હોય તો BA જ લખવું.
કોમર્સ ટીચર હોય, એકાઉન્ટન્ટ માટે હોય તો બીકોમ લખવું અને સાયન્સ ટીચર માટે હોય તો બીએસસી લખવું. અહીંયા આપણે યુનિવર્સિટી લાગુ પડશે. એટલે જો તમે બીએ, બીએસસી કે બીકોમ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું હોય અમદાવાદથી તો ગુજરાત યુનિવર્સિટી લખવાનું. જો તમે આપણે પાલનપુર કે ઉત્તર ગુજરાતમાંથી કર્યું હોય તો HNG યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી લખવું તો HNG યુનિવર્સિટી પાટણ. પછી તમે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએશન MA અથવા MCOM અથવા MSc એમાં તમે લખી શકો. અમદાવાદથી કર્યું હોય તો ગુજરાત યુનિવર્સિટી અહેમદાબાદ. એના પછી જો શિક્ષક તરીકે તમારે લખવું હોય તો આપણે લખી શકીએ કે ભાઈ બીએડ, તો બીએડ HNG યુનિવર્સિટી પાટણ. એના પછી તમે કોમ્પ્યુટરની એક્ઝામ CCC પાસ કરી હોય તો CCC આપણે GTU લખીશું, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અથવા ITI માંથી પણ પાસ થવાય. હવે 2005માં 12મું ધોરણ પાસ કર્યું એમાં આપણે 3 વર્ષ ઉમેરીશું ગ્રેજ્યુએશનના, તો અહીંયા આવશે 2008. 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતકના છે માસ્ટર ડિગ્રીના, એટલે અહીંયા 2010 લખીશું. એના પછી 2 વર્ષ બીએડ ના છે એટલે 2012 લખીશું. એના પછી 2013. અહીંયા તમે ફર્સ્ટ, અહીંયા સેકન્ડ લખી શકો, ફર્સ્ટ. આ રીતે. તો આ તમારી થઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. આપણે અરજી શીખવાનું પૂરું થશે એટલે છેલ્લે હું તમને જુદી જુદી જગ્યાઓ, જુદી જુદી પોસ્ટ માટે કઈ કઈ શૈક્ષણિક લાયકાતોની જરૂર છે તો હું તમને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો ચાર્ટ આપીશ. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ઇંગ્લિશ ટીચર માટે શું લખવું, તો કે આ પ્રકારની લાયકાતો ઇંગ્લિશ ટીચરમાં લખવાની. કોમર્સ ટીચર હોય તો કોમર્સ ટીચર માટે આ લાયકાત લખવી. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હોય તેના માટે આ લાયકાત લખવી. જર્નાલિસ્ટ હોય તેના માટે આ લાયકાત લખવી, જેને ક્વોલિફિકેશન ચાર્ટ કહેવાય. હું છેલ્લે તમને આપીશ. હવે 9 નંબર એક્સપિરિયન્સ. તો તમારે દરેક અરજીમાં તમે અનુભવી છો એટલે તમારો અનુભવ પણ લખવાનો છે. તો દરેક અરજી માટે અનુભવનું જે ફિક્સ વાક્ય છે હું તમને લખાવી દઉં છું. તો આઈ હેવ બીન સર્વિંગ એઝ AN. અહીંયા પોસ્ટનું નામ લખવાનું. ઇન ખાલી જગ્યા ફોર ધ લાસ્ટ 7 years. તો તમારે આ પ્રકારનું વાક્ય લખવાનું, માત્ર 2 જ ખાલી જગ્યા પૂરવાની છે. દાખલા તરીકે તમે ઇંગ્લિશ ટીચર તરીકે સેવા આપી રહ્યા છો અને તમારે બીજી જગ્યાએ અરજી કરવી છે તો તમારો અનુભવ શું લખીશું કે આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર. હું ઇંગ્લિશ ટીચર તરીકે સેવા આપી રહ્યો છું. ઇન અહીંયા તમે શાળાનું નામ લખી શકો, શાળાનું નામ લખાય અથવા કંપનીનું અથવા પેઢીનું નામ. જ્યાં તમારી હાલ નોકરી ચાલુ છે, જ્યાં તમે અનુભવ બતાવો છો તે વિશે. દાખલા તરીકે આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર ઇન શ્રી MB કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર ફોર ધ લાસ્ટ 7 years. હું છેલ્લા 7 વર્ષથી શ્રી MB કર્ણાવત હાઈસ્કૂલમાં અંગ્રેજી શિક્ષક તરીકે સેવા આપી રહ્યો છું. અથવા જો તમે કોઈ જગ્યાએ એકાઉન્ટન્ટનું કામ કરતા હોય તો આઈ હેવ બીન સર્વિંગ એઝ એન એકાઉન્ટન્ટ ઇન કોઈ પણ કંપનીનું નામ લખવાનું ફોર ધ લાસ્ટ 7 years. બરાબર છે? આ તમારા અનુભવ માટેનું વાક્ય થયું. એના પછી 10 નંબરે આવે છે રીઝન ફોર ચેન્જ.
તમારે અહીંયા લખવાનું કે ભાઈ તમે રીઝન ફોર ચેન્જ એટલે નોકરીનું સ્થળ બદલવાનું કારણ. તમે અત્યારે એક જગ્યાએ નોકરી કરો છો તો શા માટે તમે ચેન્જ કરવા માંગો છો? તેના માટે ઘણા બધા વાક્યો છે. તો આપણે લખી શકીએ ફોર બેટર પ્રોસ્પેક્ટ્સ, જેને કહેવાય ઉજ્જવળ કારકિર્દી માટે. આ વાક્ય ન લખવું હોય તો અથવા ફોર બેટર ફ્યુચર, ઉજ્જવળ ભવિષ્ય માટે, અથવા ટુ લુક આફ્ટર માય એજેડ પેરેન્ટ્સ. જુઓ, ત્રણમાંથી એક જ વાક્ય લખવાનું. ફોર બેટર પ્રોસ્પેક્ટ છે ઉજ્જવળ કારકિર્દી માટે, એ ના લખવું હોય તો ફોર બેટર ફ્યુચર ઉજ્જવળ ભવિષ્ય માટે, એ ના લખવું હોય તો ટુ લુક આફ્ટર માય એજેડ પેરેન્ટ્સ, મારા વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે. તો તમે નોકરીનું સ્થળ આ કારણથી બદલો છો. બરાબર. એના પછીનો 11મો પોઈન્ટ છે, એ આપણે જોઈશું હવે. 11 નંબરની અંદર રેફરન્સીસ. અહીંયા જે અરજી લખનાર છે તેને નજીકના બે પરિચિત માણસોનો સંદર્ભ આપશે. બરાબર. એક મિસ્ટર KR પાઠક, the principal તો એ બે વ્યક્તિના રેફરન્સ લખેલા છે. એમાં ખાસ કરીને પહેલા નામ લખવાનું, હોદ્દો અને પછી સરનામું. દાખલા તરીકે પ્રકાશ ડી ત્રિવેદી એ ઇંગ્લિશ ટીચર માટે અરજી કરે છે બીજી સ્કૂલમાં. તો પહેલો રેફરન્સ કયો હોવો જોઈએ? તમે જે શાળામાં નોકરી કરતા હોય, જો તમે અનુભવ લખ્યો છે તેના વડાનું, હોદ્દેદારનું નામ, એનો હોદ્દો અને તે. એનો મતલબ કે અત્યારે રાધનપુર હાઈસ્કૂલમાં પોતે ઇંગ્લિશ ટીચર તરીકે નોકરી કરે છે તો એના પ્રિન્સિપાલ મિસ્ટર KR પાઠક, ધ પ્રિન્સિપાલ શ્રી KB વકીલ હાઈસ્કૂલ રાધનપુર. કારણ કે એ વ્યક્તિ વિશે જો માહિતી મેળવવી હોય, એ વ્યક્તિનું ચારિત્ર કેવું છે, એનો ટીચિંગ પાવર કેવો છે, એનું કામકાજ કેવું છે, તો આ વ્યક્તિ એના વિશે કહી શકે, એનો રેફરન્સ આપી શકે. બીજો રેફરન્સ તમે કોઈ જિલ્લાનો વડો હોય, કોઈ ફેમસ વ્યક્તિઓને આપી શકો, પણ જનરલી આપણે જો કોલેજ કર્યું હોય એના પ્રિન્સિપાલ કે એના પ્રોફેસર આપણને વધુ ઓળખતા હોય આપણા વિશે, આપણું ચારિત્ર કેવું છે, આપણું કામ કેવું છે. તો અમે લખ્યું છે BP રાજપાલ, ધ પ્રિન્સિપાલ શ્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અહમદાબાદ. બરાબર. આ રીતે તમારે બે રેફરન્સ લખવાના છે. એના પછીનો મુદ્દો આપણે જોઈશું તો આવશે હવે વચ્ચે આપણે પ્રેઝન્ટ સેલેરી, એક્સપેક્ટેડ સેલેરી આ આપણે ચર્ચા કરવાની નથી, કારણ કે આપણે લખતા નથી, આ કાઢી નાખવાનું. કારણ કે આ પ્રાઇવેટ કંપની માટે જ છે. પ્રાઇવેટમાં કે વર્તમાન પગાર કેટલો છે મેં તમને અગાઉ પણ શીખવ્યું, બરાબર છે, એમાં જોઈ લેવાનું. એટલે સીધું જ આપણે આગળનો મુદ્દો જોઈશું, સમાપન ફકરો.
તો અરજીના અંતે તમારે 2-3 વાક્યો લખવાનો છે આભાર દર્શાવતો. તો આ પ્રકારનો સમાપન પેરેગ્રાફ લખવાનો છે. એની અંદર જો આઈ વિલ બી ગ્રેટફુલ, ગ્રેટફુલ એટલે ઋણી કે આભારી, જેને કહેવાય થેન્કફુલ ટુ યુ, હું તમારો ઋણી આભારી રહીશ. ઇફ યુ કન્સિડર માય એપ્લિકેશન, જો તમે મારી અરજીને ધ્યાનમાં લેશો. એન્ડ ગીવ મી અ ચાન્સ ઓફ પર્સનલ ઇન્ટરવ્યુ, મને રૂબરૂ મુલાકાતની તક આપશો. તો મારી અરજીને ધ્યાનમાં રાખી જો તમે મને રૂબરૂ મુલાકાત માટેની તક આપશો તો હું તમારો આભારી કે ઋણી રહીશ. આવું એક વાક્ય તમારે તૈયાર કરી દેવાનું. દરેક અરજી માટે આ જ વાક્ય તમારે તૈયાર કરી લખવાનું છે. કોઈ નવી અરજી માટે નવું તૈયાર કરવાનું નથી. એના માટે એના પછી આવશે 14 નંબરમાં આપણે લખીશું સહી, અરે સોરી, એક ટૂંકો આભાર દર્શાવતું વાક્ય. આભાર દર્શાવતું ટૂંકું વાક્ય જે છે એની અંદર અગાઉ પણ મેં તમને કહ્યું તો અંતે તમારે લખવાનું છે થેન્ક યુ. આ ન લખવું હોય તો ઓર હોપિંગ ટુ બી ફોરવર્ડ અથવા ટુ લુક ફોરવર્ડ યોર ફેવરેબલ રિપ્લાય. તો સમાપન ફકરા પછી તમારે એક ટૂંકું આભાર દર્શાવતો વાક્યમાં થેન્ક યુ લખો, થેન્કિંગ યુ લખો, હોપિંગ ટુ બી ફેવર્ડ લખો અથવા ટુ લુક ફોરવર્ડ યોર ફેવરેબલ રિપ્લાય. તમારા ફેવરેબલ ઉત્તરની હું આતુરતાપૂર્વક રાહ જોઈશ. આ લખ્યા પછી છેલ્લે તમારે સહી કરવાની છે, જે આપણે ઈમેલ રાઇટિંગની અંદર પત્ર લેખનમાં કહીએ છીએ ને એ રીતની તમારે. તો 15 નંબરમાં જોઈશું સહી. તો તમારે આ રીતે લખવાનું યોર્સ ફેથફુલી. અહીંયા આપણે અરજી લખનાર હોય કે પ્રકાશ ડી ત્રિવેદી અને છેલ્લે તમારે લખવાનું છે ENCL, ટૂંકું રૂપ છે. ENCL એટલે એન્ક્લોઝર, એન્ક્લોઝર એટલે બિડાણ. તો આની અંદર તમારે શું લખવાનું? તો એની અંદર આ ઉપર એક રીતે આ રીતે વાક્ય લખવાનું ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ marksheets and certificates. તો અરજીના અંતે તમારે ENCL એન્ક્લોઝર વાક્ય લખવાનું ટુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ્સ, એટલે કે નીચે મુજબની માર્કશીટ અને સર્ટિફિકેટની પ્રમાણિત નકલો સામેલ છે. આ અરજી સાથે હું પુરાવા તરીકે જોડું છું. તો પછી તમારે આપી દેવાનું તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું HSC માર્કશીટ આ જોડી હોય તો આ લખવાનું. એના પછી નંબર 2 BA અથવા BCom અથવા BSc એની માર્કશીટ. એના પછી MA માર્કશીટ. પછી તમે જુઓ
બીએડ હોય તો બીએડ માર્કશીટ, એના પછી સીસીસી સર્ટિફિકેટ, અને છેલ્લે આ 6 અને 7 નંબર જે છે એ દરેક અરજીમાં તમારે લખવાનું છે, કારણ કે તમે એક્સપિરિયન્સ લખો જ છો તો અહીંયા લખવાનું એન એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. હવે અહીંયા તમારે દરેક અરજીમાં એન એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારે દરેક અરજીમાં ફરજિયાત લખવું પડશે. ઉપરનામાં ચેન્જ થશે. દાખલા તરીકે અહીંયા તમે કોમર્સના લગતું એપ્લિકેશન કરતા હોય કે સાયન્સ ટીચરમાં તો પછી BA MA ના આવે, બીકોમ કે BSc આવે. પરંતુ તમે દરેક અરજીમાં એક્સપિરિયન્સ લખો જ છો તો તમારે અનુભવનું સર્ટિફિકેટ મેં જોડ્યું છે લખવાનું, પ્લસ આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શાના માટે મૂકો છો તો તમારી જન્મ તારીખ સાચી છે ખોટી, એટલે દરેક અરજીમાં તમે ડેટ ઓફ બર્થ લખો છો એટલે તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ લખવાનું છે. હવે અહીંયા લેક્ચર 2 હું પૂરું કરું છું અને હવે ત્રીજા લેક્ચરમાં, આવનારા લેક્ચરમાં હું તમને ફોર્મેટ ઓફ એપ્લિકેશન લખાવીશ અને એક મોડેલ એપ્લિકેશન નો નમૂનો લખાઈશ. બરાબર? એટલે અહીંયા હું મારું લેક્ચર પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ.